ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે આપણને મિત્રતા અને દગાખોરી વચ્ચેની જે પાતળી લાઈન છે ને એના વિશે ઘણું બધું શીખવી જશે. આ એક એવી કથા છે જે આપણને સમજાવશે કે ભાઈ સાથ કોનો કરવો અને કોનાથી બચીને રહેવો. વિશ્વાસ કોના પર મૂકવો? આ સવાલ છે ને આપણી આખી વાર્તાનો પાયો છે. વિશ્વાસ બહુ નાનો શબ્દ છે, પણ દરેક સંબંધ આના પર જ ટકેલો હોય છે. પણ અસલી સવાલ તો એ છે કે આ વિશ્વાસ કરવો કોના પર, અને કેવી રીતે નક્કી કરવું કે કોણ વિશ્વાસને લાયક છે? તો વાર્તાની શરૂઆત થાય છે એક ગાઢ જંગલથી. અહીં બે મુખ્ય પાત્રો છે. એક છે ભોળું અને દયાળુ હરણ, અને બીજું છે એકદમ ચાલાક અને સ્વાર્થી શિયાળ. હવે જો, શિયાળને તો હરણને ખાઈ જવાની બહુ ઈચ્છા હતી, પણ પ્રોબ્લેમ એ હતો કે એ હરણ જેટલું તેજ દોડી નહોતું શકતું. તો એણે વિચાર્યું, જોરથી નહીં તો કળથી કામ લઈએ, અને એણે હરણની જે દયાની ભાવના હતી ને એને જ પોતાનું હથિયાર બનાવવાનો પ્લાન ઘડી કાઢ્યો. શિયાળને બરાબર ખબર હતી કે હરણનું દિલ બહુ કોમળ છે, એટલે એણે એક દિવસ શું કર્યું, હરણ જે રસ્તેથી પસાર થવાનું હતું ને ત્યાં જઈને બેસી ગયું અને મોટેથી રડવાનું નાટક શરૂ કરી દીધું. હવે ભોળું હરણ તો એને રડતો જોઈને ઊભું રહી ગયું. પૂછ્યું, ભાઈ શું થયું, કેમ રડે છે? બસ શિયાળને આ જ જોઈતું હતું. એણે ખોટા આંસુ લૂછતા કહ્યું, મારું આ દુનિયામાં કોઈ નથી, હું સાવ એકલો છું, હવે તો બસ નદીમાં ડૂબીને મરી જવું છે. શું જબરજસ્ત નાટક હતું! અને બસ શિયાળનો દાવ સફળ રહ્યો. હરણ તો દયામાં આવી ગયું અને તરત જ એની સાથે દોસ્તી કરી લીધી. શિયાળે જે ખોટી મિત્રતાની જાળ બિછાવી હતી એમાં હરણ બરાબરનું ફસાઈ ગયું. હવે તો બંને આખો દિવસ સાથે જ ફરવા લાગ્યા. પણ દરેક વાર્તામાં એક સમજદાર પાત્ર હોય છે, ખરું ને? અહીં એ પાત્ર હતું હરણનો સાચો મિત્ર, એક શાણો કાગડો. એણે આ નવી દોસ્તી જોઈ અને એને તરત જ કંઈક ગડબડ લાગી. એણે આ મિત્રતા પાછળનું જોખમ પારખી લીધું. કાગડાએ હરણને સીધી અને સ્પષ્ટ વાત કરી. એણે કહ્યું, જો ભાઈ, કોઈને પણ બરાબર ઓળખ્યા વગર એની સાથે ભાઈબંધી ન કરાય. આ હતી એક સાચા દોસ્તની સલાહ, એકદમ સાચી ચેતવણી. પણ પેલું લુચ્ચું શિયાળ પણ ક્યાં ઓછું હતું. એની પાસે તો દરેક વાતનો તોડ હતો. એણે તરત જ દલીલ કરી, અરે મિત્રતા કર્યા પછી જ તો એકબીજાને ઓળખી શકાય ને. અને બસ હરણ એની આ ચતુરાઈભરી વાતોમાં આવી ગયું અને કાગડાની સાચી સલાહને કાને ન ધરી. અને કાગડાને જે વાતનો ડર હતો એ જ થવાનું હતું. શિયાળનો સાથ હવે ભોળા હરણને એક મોટી મુસીબતમાં ફસાવવાનો હતો. શિયાળે હવે હરણને લલચાવવાનું શમ કર્યું. એ રોજ એને એક ખેડૂતના ખેતરમાં લઈ જતું, જ્યાં મસ્ત મજાનું ખાવાનું મળતું. હરણ તો આ મિજબાનીમાં એવું ખોવાઈ ગયું કે એને ખ્યાલ જ ન રહ્યો કે આ બધું એક જાળ તરફ લઈ જઈ રહ્યું છે. હવે રોજ પોતાના ખેતરમાં નુકસાન જોઈને ખેડૂત તો ગુસ્સે ભરાયો. એણે નક્કી કર્યું કે આ ચોરને તો પકડવો જ પડશે. એટલે એણે ખેતરમાં એક મજબૂત જાળ પાથરી દીધી. અને બન્યું પણ એવું જ. બીજા દિવસે હરણ સીધું એ જ જાળમાં ફસાઈ ગયું. અને બસ જેવી મુસીબત આવી, શિયાળનો અસલી રંગ દેખાઈ ગયો. એણે હરણને મદદ કરવાની જગ્યાએ શું કર્યું? એ બાજુની ઝાડીમાં છુપાઈ ગયો. એ તો રાહ જોઈ રહ્યું હતું કે ક્યારે ખેડૂત આવે, હરણને મારે અને એને મફતમાં ભોજન મળી જાય. આ હતી એની મિત્રતા. બધો દેખાડો હતો, અસલી ઈરાદો તો શિકારનો જ હતો. તો એક તરફ આ કહેવાતો મિત્ર મોતનો તાલ જોવાની રાહ જોઈ રહ્યો હતો, અને બીજી તરફ પેલો સાચો મિત્ર કાગડો, એને ચિંતા થવા લાગી કે મારો દોસ્ત ક્યાં ગયો. એટલે એ હરણને શોધવા માટે નીકળી પડ્યો. કાગડાએ જેવું હરણને જાળમાં ફસાયેલું જોયું એ ગભરાયો નહીં. એણે શાંતિથી વિચાર્યું કે આને બહાર કેવી રીતે કાઢવું. જુઓ, આ જ તફાવત છે સાચા અને ખોટા મિત્રમાં. સાચો મિત્ર મુસીબતમાંથી રસ્તો કાઢે છે, મુસીબતમાં ધકેલતો નથી. કાગડાનો પ્લાન બહુ સિમ્પલ પણ અસરકારક હતો. એણે હરણને કહ્યું, જો તું શ્વાસ રોકીને મળદાની જેમ પડી રહે. ખેડૂત આવશે, તને મરેલો સમજીને જાળ કાઢશે. જેવી જાળ હટે, હું ઈશારો કરું એટલે તરત જ ભાગી જજે. અને બધું પ્લાન પ્રમાણે જ થયું. ખેડૂત આવ્યો, એણે જોયું કે હરણ તો એકદમ શાંત પડ્યું છે. એને લાગ્યું કે હરણ મરી ગયું છે, એટલે એણે જાળ હટાવી દીધી. જેવી જાળ હટી, તરત જ કાગડાએ જોરથી કા કા કરીને સિગ્નલ આપ્યું, અને હરણ એ તો વીજળીની જેમ ઊભું થયું અને ભાગ્યું.
ખેડૂત તો આ જોઈને એકદમ હેબતાઈ ગયો. એણે ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાની લાકડી ભાગતા હરણ તરફ જોરથી ફેંકી. હરણ તો જીવ બચાવીને ભાગી ગયું. પણ વાર્તામાં હજી એક ટ્વિસ્ટ બાકી હતો. પેલી ખેડૂતે ફેંકેલી લાકડી હજી હવામાં જ હતી અને એ ક્યાંક તો પડવાની જ હતી, બરાબર ને? અને જુઓ કરમની ગતિ. એ લાકડી હરણને તો ન વાગી, પણ સીધી જ જઈને વાગી પેલા જાડીમાં છુપાયેલા શિયાળને. શિયાળ ત્યાંને ત્યાં જ ઢળી પડ્યું. કહેવાય છે ને કે જે બીજા માટે ખાડો ખોદે છે તે પોતે જ એમાં પડે છે. તો આખી વાર્તામાંથી શીખવા જેવું શું છે? પહેલી વાત કે દયાનો દુરુપયોગ કરનારાઓથી સાવધાન રહેવું. બીજી, સાચી મિત્રતા શબ્દોથી નહીં પણ કામથી સાબિત થાય છે, ખાસ કરીને મુશ્કેલીના સમયમાં. અને સૌથી મોટી વાત કે જેનો ઈરાદો ખરાબ હોય છે ને એનો અંત પણ ખરાબ જ આવે છે. આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. આપણા જીવનમાં એ કાગડો કોણ છે? એવો કયો વ્યક્તિ છે જે કદાચ કડવું બોલે પણ હંમેશા સાચી સલાહ આપે છે? આવા સાચા મિત્રને ઓળખવા અને એનો સાથ જાળવી રાખવો એ જ કદાચ જીવનની સૌથી મોટી સમજદારી છે.